જય યોગેશ્વર. એકવાર એક અભ્યાસુ યુવાન એક મહાપુરુષ પાસે આવ્યા હતા અને એ યુવાને આપણી જે ઇન્ડિયન ફિલોસોફી છે એનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. હવે આ યુવાને મહાપુરુષ પાસે આવીને એક પ્રશ્ન કર્યો. એ યુવાને એવું કહ્યું કે મેં ઘણો બધો અભ્યાસ કર્યો છે અને અભ્યાસ થકી મને એ જાણવા મળ્યું છે કે મોટા ભાગના આપણા જે ઋષિમુનિઓ છે, આપણા જે શાસ્ત્રો છે, એ એવું કહે છે કે તમારે પ્રભુ સાથે યોગ કરવાનો છે, તમારે પ્રભુ સાથે એકરૂપ થવાનું છે. તો રસ્તાઓ તો ઘણા અલગ અલગ છે, પરંતુ એ બધા જ રસ્તા એક જ જગ્યાએ મળે છે અને તે છે તમારો ઈશ્વર. તો ઈશ્વર સાથે યોગ કરવાનો છે, તો એ શા માટે કરવાનો છે એ મને ખબર પડતી નથી. એટલે તમે સમજાવો કે પ્રભુ સાથે યોગ કરવો શા માટે જરૂરી છે. પછી એ મહાપુરુષે એવું કહ્યું કે તમે જો સમુદ્રમાંથી એક માછલીને કાઢીને એને કિનારા ઉપર ફેંકી દો તો એ માછલીને શું થાય? ત્યારે પેલા ભાઈએ એવું કહ્યું કે એ જે માછલી છે એ તરફી તરફીને મૃત્યુ પામે, કારણ કે એ માછલીનો સમુદ્રથી આપણે વિયોગ કરી નાખ્યો. તો એ મહાપુરુષે એવું કહ્યું કે એક્ઝેક્ટ મનુષ્યની હાલત પણ એવી જ થાય છે. જેવો વ્યક્તિ પ્રભુથી વિખૂટો પડે છે, જેવો વ્યક્તિ પ્રભુથી વિયોગ પામે છે, તેવો જ એ વ્યક્તિ પણ ધીરે ધીરે તરફીને મૃત્યુ પામે છે. પરંતુ આ જગતની માયા એવી છે કે લોકોને ખબર નથી પડતી કે લોકો તરફી રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિ અંદરથી તડફે છે, પ્રત્યેક વ્યક્તિ બેચેની અનુભવે છે, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલતા હોય છે. પરંતુ આ વ્યક્તિ ઢોંગ કરવાનું એટલું બધું શીખી ગયો છે કે સામેવાળા વ્યક્તિને ખબર પડવા દેતો નથી. કોઈ પણ વ્યક્તિને તમે પૂછશો કે કેમ છો, તો દરેક વ્યક્તિ તમને એવું જ કહેશે કે મજામાં છું. પરંતુ તમે જો એની સાથે 1 કલાક સુધી બેસો પછી ધીરે ધીરે એની અંદર છે કે ચાલે છે એ તમને એ રજૂ કરશે, ત્યારે તમને ખબર પડશે કે પ્રત્યેક વ્યક્તિ તડફી રહ્યો છે. હવે આ માછલીને જો મૃત્યુ પામતી બચાવવી હોય, જો તરફથી બચાવવી હોય તો શું કરવું જોઈએ? પેલા યુવાને એવું કહ્યું કે એને કિનારા પરથી લઈને ફરીથી સમુદ્રમાં ફેંકવી જોઈએ. બસ એક્ઝેક્ટ પેલા મહાપુરુષે એવું કહ્યું કે એક્ઝેક્ટ મનુષ્યનું પણ એવું જ છે. એને જો આપણે પાછા પ્રભુમાં લગાડીએ, એને જો આપણે પાછા પ્રભુ કાર્યમાં જોડીએ, એને જો પાછા આપણે પ્રભુ સત્સંગમાં લગાડીએ તો એ વ્યક્તિના જીવનમાં પણ આનંદ આવવા લાગે છે. અને તમે કહ્યું છે કે પ્રભુ સાથે યોગ કરવાનો છે, પરંતુ એ ભાષા પણ બરાબર નથી. યોગ શબ્દ બન્યો છે યુજ ધાતુમાંથી. યુજનો અર્થ થાય છે જોડાવવું, પરંતુ અહીંયા પ્રભુ સાથે જોડાવાનું નથી. આપણો પ્રભુથી ક્યારેય પણ વિયોગ થયો નથી. આપણે પ્રભુ સાથે જોડાયેલા જ છીએ, ફક્ત આપણે અનુભવવાનું છે કે હું પ્રભુ સાથે જોડાયેલો છું. પ્રભુથી વિયોગ ક્યારે પણ થયો નથી. જો તમારો પ્રભુથી વિયોગ થયો હતે તો તમે પ્રશ્ન કરી શકતે નહીં, અને જો મારો પ્રભુથી વિયોગ થયો હતે તો હું જવાબ આપી શકતે નહીં. એટલે આપણે બધા જ લોકો પ્રભુ સાથે જોડાયેલા છે. જેવી રીતે માળાનો દરેક મણકો એકબીજા સાથે જોડાયેલો છે એક ધાગા થકી, એવી જ રીતે આપણે બધા જ લોકો પ્રભુ થકી જ જોડાયેલા છે. અને જે દિવસે પ્રભુથી વિયોગ થાય છે તે દિવસે રામ બોલો ભાઈ રામ થઈ જાય છે. એટલે પ્રભુથી વિયોગ થયો નથી, પ્રભુ સાથે યોગ કરવાનો નથી, ફક્ત અનુભવવાનું છે કે હું પ્રભુ સાથે જોડાયેલો છું. હવે તમે સમાજમાં અવલોકન કરશો તો તમને 2 પ્રકારના લોકો જોવા મળશે. એમાંથી જે 1 પ્રકારના લોકો છે એ એવા છે કે જેમની પાસે જીવન જરૂરિયાત પૂરતા પણ પૈસા નથી, એમની પાસે મોટી ગાડી નથી, મોટો બંગલો નથી, એટલે જીવન જરૂરિયાત પૂરતી જે સાધન સામગ્રી હોવી જોઈએ એ પણ આ લોકો પાસે નથી. હવે આ લોકો એવું વિચારે છે કે મારી પાસે ગાડી હોય, મારી પાસે બંગલો હોય, મારી પાસે કરોડો રૂપિયા હોય તો કંઈક જીવન જીવવામાં મજા આવે, ત્યાં સુધી જીવનમાં કંઈક મજા નથી. પરંતુ એને ઓપોઝિટ બાજુ બીજા પ્રકારનો વ્યક્તિ એવો છે કે એની પાસે એક સામાન્ય વ્યક્તિને જે જોઈએ એ બધું જ છે. એની પાસે ગાડી છે, બંગલો છે, ઘણી બધી પ્રોપર્ટી છે, સાધન સંપત્તિ છે, છતાં પણ આ વ્યક્તિ સુખી નથી, છતાં પણ આ વ્યક્તિના જીવનમાં આનંદ નથી. જેવી રીતે જેની પાસે કંઈ નથી એ વ્યક્તિ દિવસ રાત દોડધામ કરે છે,
એવી જ રીતે જેની પાસે બધું જ છે, એક સામાન્ય વ્યક્તિ જે ઈચ્છા રાખે એ બધું જ છે, છતાં પણ આ વ્યક્તિને ચેન પડતું નથી. કેમ? કારણ કે વ્યક્તિનો હજી સુધી પ્રભુ સાથે યોગ છે એનો અનુભવ થયો નથી. માછલી કિનારો ઉપર આવતી રહેલી છે, પરંતુ અહીંયા આપણું જે દ્રષ્ટાંત છે એ માછલી સાથે બંધ બેસતું નથી. કારણ કે અહીંયા માછલીને તો આપણે સમુદ્રથી આખી અલગ કરી નાખી છે, પરંતુ આપણી હાલત એક પાણી ભરેલા ફુગ્ગા જેવી છે. જેવી રીતે સમુદ્રમાંથી જ સમુદ્રનું થોડું પાણી આપણે કોઈ ફુગ્ગામાં નાખી દઈએ અને ફુગ્ગો ફરીથી આપણે સમુદ્રમાં ફેંકી દઈએ, તો સમુદ્રનું જે પાણી છે જે ફુગ્ગામાં છે એ હજી પણ સમુદ્રમાં જ છે, પણ સમુદ્ર સાથે એક થયું નથી. વચ્ચે ફુગ્ગાનું એક રબરનું પડ આવી જાય છે અને એના લીધે સમુદ્રનું પાણી અને ફુગ્ગામાં રહેલું પાણી બંને ભિન્ન રહે છે. હવે ફુગ્ગામાં રહેલું જે પાણી છે એનામાં તાકાત નથી કે આપણને ડુબાડી શકે, પરંતુ આ જ ફુગ્ગામાં રહેલું પાણી જે સમુદ્રમાં ભળી જાય તો હવે ફુગ્ગાનું પાણી પણ સમુદ્રનું થયું અને આ સમુદ્રમાં તાકાત છે આપણે દૂર ફંગોળીને ડુબાડી નાખવાની. એક્ઝેક્ટ આવું આપણું પણ છે. આપણે પણ પરમાત્માની અંદર જ વિરસી રહ્યા છીએ, પરંતુ આપણા અંદર જે અહંકારનું પડ છે એ આપણને પ્રભુથી અલગ કરે છે. આપણને એવું લાગે છે કે હું પ્રભુથી ભિન્ન છું. આપણને એવું લાગે છે કે હું અને ભગવાન અલગ છે, એટલે પ્રભુ સાથે યોગ થયો છે એ અનુભવ આપણને થતો નથી. જેવી રીતે ફુગ્ગામાં રહેલા પાણી જો પાછું સમુદ્રમાં ભળી જાય તો એને સમુદ્રની શક્તિ મળે છે, તેવી જ રીતે જો આપણે પ્રભુ સાથે યોગ કરીએ તો પરમાત્મામાં રહેલી શક્તિ આપણને પ્રદાન થાય છે. જે પરમાત્મા છે એ અનાદિ અને અનંત છે, એનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. અને જો આપણે પ્રભુ સાથે યોગ થઈ જાય અને આપણે અનુભવી લઈએ કે આપણે પણ એના જ અંશ છીએ, તો પછી આપણો પણ જન્મ નથી અને આપણું પણ મૃત્યુ નથી. તો આપણા અંદર નિર્ભયત્વ આવે છે અને તો જીવન જીવવાની મજા આવે છે. એટલે તમે પૂછ્યું ને કે પ્રભુ સાથે યોગ કરવો શા માટે જરૂરી છે, તો હું કહીશ કે પ્રભુ સાથે યોગ કરવાથી આપણને પ્રભુની શક્તિ પ્રદાન થાય છે. આપણું જે અસલી સ્વરૂપ છે એ જો આપણે જાણી લઈએ તો જીવન જીવવાની અલગ મજા છે. એટલે પ્રભુ સાથે યોગ કરવો જરૂરી છે. પછી પેલા યુવાને એવું કહ્યું કે તમે એવું કહો છો કે પ્રભુ સાથે વિયોગ આપણો થયો જ નથી, પરંતુ પ્રભુ સાથે યોગ છે એ આપણે ભૂલી ગયા છીએ. તો એ કઈ રીતે ભૂલી ગયા અને કોણે આપણને ભૂલાવ્યા? તો એ મહાપુરુષે એવું કહ્યું કે પ્રભુની જે માયા છે એના થકી આપણને એવું લાગે છે કે પ્રભુથી આપણે ભિન્ન છીએ, અને પ્રભુથી આપણે ભિન્ન છીએ એટલા માટે આપણને એવું લાગે છે કે હું એકલો છું, અને એટલા માટે સુખ દુઃખની અસર આપણા ઉપર થાય છે, કારણ કે આપણે પ્રભુથી ભિન્ન આપણી જાતને અનુભવીએ છીએ. એટલે મુખ્ય કારણ તો ઈશ્વરની માયા જ છે. એટલે ઈશ્વરે જ આપણને એનાથી દૂર કર્યા છે. પછી પેલા યુવાને પાછું પૂછ્યું કે જો પ્રભુથી આપણે દૂર રહીએ તો આપણા જીવનમાં બેચેની હોય છે, અશાંતિ હોય છે, આપણે દુઃખી થઈ જઈએ છીએ અને જીવન જીવવાની મજા આવતી નથી. અને જો પ્રભુ સાથે આપણે યોગ કરી લઈએ, એટલે કે આપણે અનુભવી લઈએ કે હું પ્રભુ સાથે જોડાયેલો જ છું, તો જીવન જીવવાની ખરી મજા છે તો અજાનત્વ છે અને અમરત્વ છે. જો પ્રભુ સાથે જોડાવાથી જ ખરી મજા આવતી હોય તો પ્રભુ પોતાના દીકરાને પોતાનાથી અલગ શા માટે કરે છે અને શા માટે વ્યક્તિ દુઃખી થાય છે? પછી પેલા મહાપુરુષે એવું કહ્યું કે આપણે કોઈ જગ્યાએ ઘરમાં જઈએ અને એ ઘરમાં એક બાળક એક દિવાલની સામે બેઠેલું હોય અને એના હાથમાં એક બોલ હોય. હવે એ બોલ એ દિવાલ ઉપર ફેંકે અને ફરીથી ઝીલે, પાછું ફેંકે અને ફરીથી ઝીલે, આવું કરતું હોય અને આપણે એને પૂછીએ કે આ તું શું કરે છે, તું બોલને શા માટે ફેંકે છે? અને જો બોલને ફેંકતો હોય તો પકડે શા માટે છે? અને જો તારે બોલ પકડવો જ હોય, પકડી જ રાખવો હોય, તો પછી તું એને છોડે શા માટે છે? તો છોકરો આપણને શું કહેશે? તે છોકરો આપણને એવું કહેશે કે તમને ના સમજ પડે, હું તો આ એક રમત રમી રહ્યો છું અને રમત રમવામાં મને ખરી મજા આવે છે. તો એક્ઝેક્ટ આવી જ રીતે જે બ્રહ્મ છે તે પણ રમત રમે છે, એ પણ આપણને એનાથી અલગ કરે છે. અને ઋષિમુનિએ આ જ કહ્યું છે, ન એકાકી રમતે કહીને આપણે શરૂઆત કરી છે આ જીવનને જાણવાની. આવી રીતે જે બ્રહ્મ છે એ પણ આપણી સાથે રમત રમે છે. એ એકલું હતું અને એને રમત રમવાની ઈચ્છા થઈ
એના માટે એને વચ્ચે માયા મૂકી અને આ માયાના પડદાના લીધે આપણે અને ઈશ્વર બંને અલગ થયા. આ બ્રહ્માએ જયારે ઈચ્છા કરી, જયારે એને રમત રમવાની ઈચ્છા થઈ ત્યારે પોતાના અહમનો ઉપયોગ કરીને એને આપણને અલગ કર્યા. હવે રમત એવી છે કે એને આપણને અલગ કર્યા છે અને આપણે આપણા જ અહંકારનું વિસર્જન કરીને આપણી શક્તિથી એની સાથે યોગ કરવાનો છે. એટલે કે આપણા વચ્ચે અને પ્રભુ વચ્ચે જે માયારૂપી પડદો છે એને હટાવવાનું છે. આપણું જે અહંકારનું આવરણ છે એને આપણે હટાવવાનું છે અને પ્રભુ સાથે યોગ કરવાનો છે. અને આ એક આપણી પરીક્ષા છે. એટલે પ્રભુ સાથે યોગ કરવા જઈએ તો ઘણી બધી પરીક્ષાઓ આપણી થશે, ઘણા બધા અવરોધો પણ આવશે અને આ પરીક્ષા અને આ અવરોધો આ ઈશ્વર જ આપણા માર્ગમાં નાખે છે અને એમાં જ આપણે આગળ વધવાનું છે. ઘણી વખત આપણે ગભરી પણ જઈશું, ઘણી વખત હિંમત પણ હારી જઈશું, પરંતુ પ્રભુ જુએ છે કે મારો દીકરો હજી હિંમત કરે છે કે મારો દીકરો હજી ઉભો થાય છે કે. એટલે જેવા કલકલિયા એક ભક્તને થાય છે, એક સાધકને થાય છે, અને જેવી આતુરતા એક ભક્તને હોય છે, એક સાધકને હોય છે, એવી જ આતુરતા અને એવા જ ગલગલિયા પ્રભુને પણ થતા હોય છે. પ્રભુ પણ જીવથી આગો થયો છે એટલે પ્રભુને પણ જીવને મળવાની ઈચ્છા હોય છે. એટલા માટે જ કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જીવ જો એક ડગલું આગળ વધારે તો બાકીના 99 ડગલા પ્રભુ ભળવા માટે તૈયાર હોય છે. એટલે જીવ અને શિવની આ એક રમત ચાલી રહી છે. આ રમતમાં જે વ્યક્તિ જોડાય છે એ જ વ્યક્તિ ખરું જીવન જીવે છે. બાકી જે વ્યક્તિએ પ્રભુ સાથે યોગ કરવો નથી, જેને પ્રભુને જાણવા નથી, જેને પ્રભુ ઉપર શ્રદ્ધા જ નથી, એ વ્યક્તિ તો મેદાનની બહાર દૂર બેઠા છે અને એ વ્યક્તિને રમત રમવાની મજા આવતી નથી. સૌથી મજા કોને આવે કે જે મેદાનમાં વચ્ચે ઉભા હોય અને રમતા હોય. બાકી પ્રેક્ષકોને વધારે પડતી મજા આવતી નથી. એ લોકો તો થોડો સમય તાલી પાડશે અને ફરીથી ચૂપચાપ બેસી જશે. પરંતુ જે રમત રમતો હોય એના જીવનમાં ખરી મજા છે. એટલે પ્રભુ સાથે યોગ થશે તો જીવનમાં પરમાનંદ આવશે. ત્યાં સુધી જીવનમાં આનંદ નથી. અસ્તુ.